તો અમદાવાદ હવે જાહેરમાં થૂકનારા સામે અમદાવાદમાં પણ કાર્યવાહી થશે। જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થૂકવા પર દંડ થશે। એએમસીના કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ થઈ જશે। એસી સોલિડ વેસ્ટ થૂકનારાઓ પાસેથી ઉઘરાવશે દંડ। જાહેર રસ્તા પર સીસીટીવીની મદદથી હવે નજર રાખવામાં આવશે। તો જાહેરમાં થૂકનારને દંડ ફટકારવામાં આવશે। એએમસી દ્વારા કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ પણ થઈ જશે। तो पान मसाला खाई जाहिर में जो थूक्या तो गया समझो। तो कंट्रोल रूम नी साथे वाहन थी ओळख करवामां आवशे। सॉलिड वेस्ट थूकनाराओ पासेथी दंड पण उघरावशे। उल्लेखनीय छे के अमदावाद में हवे जाहिर में थूकनाराओ सामे कार्यवाही करवामां आवशे। जाहिर रस्ता पर पान मसाला खाई थूकवा पर दंड थशे। एएमसीना कंट्रोल रूमथी वाहन साथे व्यक्तिनी ओळख थशे। तो एसमां सॉलिड वेस्ट थूकनाराओ पासेथी दंड उघरावशे। जाहिर रस्ता पर सीसीटीवीनी मददथी नजर राखवामां आवशे। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે ઓપરેશન કાંડનો મામલો આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। आरोपी ने વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ। આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે। બિનજરૂરી ઓપરેશન દરમિયાન 2 દર્દીના મોત થયાનો આરોપ છે। આરોપી પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ અપરાધ મનુષ્યવધનો ગુનો, ખોટા દસ્તાવેજથી ઠગાઈ, ગુનાહિત કાવતરાની કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ। तो ख्याति होस्पिटल कांडने लईने મહેસાણામાં विरोध थई रह्यो छे। कड़ीना बोरीसणाना ग्रामजनोए हाईवे बंद कर्यो छे। कड़ी थोड़ रोड उपर बोरीसणाना ग्रामजनो बेसी गया। मोटी संख्यामां लोको रोड उपर उमटी पड्या। तो ख्याति होस्पिટલના સંચાલકો સામે આક્રોશ, ન્યાયની માંગ સાથે લોકોમાં આક્રોશની લાગણી। ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા। 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી। ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। સીસીટીવીના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। તો તસ્કરોની કરતૂત સીસીટીવીમાં કેદ। રાજકોટમાં દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ છે। સ્કૂટરની ડેકી તોડીને શખ્સે ₹3 લાખની ઉઠાંતરી કરી। એક્ટિવા પર આવેલ 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ। તો માલવિયા નગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। अन्य समाचार डांगथी सापुतारा मालेगाम घाटमां ट्रक पलटाई। ट्रकનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ બેંગ્લોરથી મશીનરીનું સામાન ભરી કચ્છ લઈ જઈ રહી હતી। ટ્રક સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ જાનહાનિ નહીં। તો સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી। સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ। પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે 20 રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી। દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો। મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। તો અમરેલી જિલ્લામાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે। નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું। જો કે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી। ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે। તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે। अन्य समाचार वलसाडथी वलसाडना कपराड़ामां पुत्रए करी मातानी हत्या। कपराड़ाना ચાવશાળામાં પુત્રએ સાવકી માતાને દાતરડું મારીને મોતને ઘાટ ઉતાર્યા। સામાન્ય બોલાચાલીમાં
કપાતર પુત્રએ સાવકી માતાની હત્યા કરી મોત નિપજાવ્યું। હત્યા બાદ પુત્ર ફરાર થયો છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો નવસારીના ગણદેવીના દેવસરના આગકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે। દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી। આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત થયું છે। અગાઉ ગોડાઉન મેનેજર, મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને 3ના મોત થયા હતા। તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે। જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેને કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે। તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે। 2 દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા। રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો। જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી। આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી। આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે। તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। 14 થી 17 તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે। ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે। આ એક્ઝિબિશનમાં મીડિયા, ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું। છે વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે। તો આપણે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત એ બધાને સાથે રાખી અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈ અને 21મી સદીમાં જન્મેલા યુવાનો, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ પેઢી ગુલામીના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। એના ઇતિહાસને, એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સાથી, એવા સૌ વિચાર શૈલીવાળા લોકોનું આ એક સંગમ છે અને આ એક પ્રયાસ, એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી આપણે આપણી સંસ્કૃતિની જાળવણી બી કરી શકીએ છીએ અને આપણું ભવિષ્યનું ચિંતન બી સાથે મળીને કરી શકીએ છીએ। આણંદની પાલિકા સંચાલિત